तो गुड मॉर्निंग एवरीबडी एंड वेलकम बैक अगेन। कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज़्यादा अच्छे हैं। आज है माधोपुर में लास्ट डे, 24 आवर्स लेफ्ट। यस। तो अभी आपकी क्या तैयारियां चल रही है? बस सब अपना लिपट रहे। हाँ, जो मेडिसिन इतनी ज़्यादा दे दी गई थी ना यहाँ से, वो सारी थ्रो कर रहे हैं, क्योंकि अगर रह गई तो फिर कोई लेगा तो फिर प्रॉब्लम हो जाएगी। इससे अच्छा कि फेंक के ही जाए। आदि की जो फाइल थी वो खाली कर रहे हैं बैग, और गिरीश को दी थी वो भी, और मुझे दी थी वो भी। एक शिवांश को ही नहीं मिली थी मेडिसिन, है ना? हाँ, वो उसको ही नहीं मिली, हम तीनों को हो गया था। हाँ, तो बैग भर भर के जो मेडिसिन थी वो सारी फेंक रहे हैं। ये रहने देते, इंजेक्शन जब शील्ड है। हाँ, वो शिव आदि को मिला होगा, है ना? ये आदि का वो है, वो फेंक देना है। तो ये फेंक देना है। तो अभी देखते हैं किचन में क्या हो रहा है। मैंने रोटी कर दी थी, मम्मी पापा ने तो खा लिया है। जय श्री कृष्ण। मम्मी क्या गया? જમી લીધું? હા, જમી લીધું. હા, કાલ નીકળવાનું તૈયારી થઈ ગઈ? હા, તૈયાર થઈ જાવ. કાલે નીકળવી. હા, પેકિંગ થઈ ગઈ તમારી? હે? પેકિંગ હા, પેકિંગ થઈ ગઈ. ચાલો થેલો ભરાઈ ગયો? હા, ભરાઈ ગયો. હા, ભરાઈ ગયો. મમ્મી બહુ હતા, ગઈકાલે જ ભરી દીધો મમ્મીએ થેલા. તમારે પહેલા બધી દો. હા, થેલા ભરી દીધા મમ્મી અમદાવાદ જવા માટે. હા. અમદાવાદ આવે છે મમ્મી લોકો જોડે, મમ્મી ને પપ્પા, અને પછી ત્યાંથી સુરતે જોડે આવે છે. સંગીતાબેન મારા મોટા નણંદ છે ને, એના ઘરે હશે, હે ને? હા. હા, કેમ કે મમ્મીને થોડા રિપોર્ટ્સ કરાવવાના છે અને પપ્પાને દાંતની ટ્રીટમેન્ટ કરાવવાની છે, તો થોડોક ટાઈમ રહેશે. અઠવાડિયું 10 દિવસ જેટલું એનો ટ્રીટમેન્ટની ટાઈમ લાગે ને એટલું, પછી પાછા આવતા રહેશે માધવપુર. તો એટલો ટાઈમ રહેવાય જોડે, નહીં? તો આજે આપણે છે ને પેકિંગનો દિવસ થવાનો છે, અમદાવાદ જવાની પેકિંગનો. એટલે અમદાવાદનો અલગ બેગ ભરવાની અને સુરત જવાની અલગ બેગ ભરવાની. તો બધાની કમેન્ટ આવતી હતી, કાંકરિયા તળાવ શું છે? કાંકરિયા અમદાવાદમાં ત્યાં મીટઅપ રાખો એવું કહે છે. એવું છે, પહેલા જોવું પડશે ક્યાં કેટલું દૂર છે રહીએ છે ત્યાંથી, એ પ્રમાણે નક્કી કરશું. હા, કેમ કે મારી નણંદ જે છે ને તે રહે છે વચલી નણંદ વર્ષાબેન, એના ઘરે અમે લોકો 2 દિવસ જવાના છે, તો એનાથી કેટલું દૂર. શિવાંશભાઈ, આર યુ રેડી ફોર અમદાવાદ? Yes, કે રેડી ફોર સુરત? both. બોથ? સુરત જઈને શું શું કરવાનું છે આપણે? શિવાંશે તો લિસ્ટ બનાવ્યું હશે હો. જો સુરત જઈને છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે હા, ને ફન ઝોન પણ જવાનું છે. Fun zone છે. ગેમ ઝોન. થઈ ગઈ ભાખરી? બસ જો ભાખરી બનાવું છું. બસ તો આજે છેલ્લી માધુપુરની ભાખરી. હા, પછી પાછે ક્યારે આવશે ખબર નહીં. હા, નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે, ત્યાં હઉ. તો સુરત એ જ ને. નેવર નો. કેટલા દિવસ રહ્યા? 3 વીકેટ થઈ ગયા ને? 3 વીક જતા રહ્યા. આવ્યા એને માધુપુર, હવે પાછા 13 તારીખે ને, હા 13 તારીખે આવ્યા હતા ને સાંજે. હા. હા, આજે 1 તારીખ થઈ. ચલો કઈ નહીં, હવે સુરત રહેવાનું. હવે સુરત. અમે લોકો સુરત તે બધા કહે છે મીટઅપ રાખો, સુરત તો મીટઅપ રાખશે જયદીપ, એમાં અમે આવશે કદાચ. જો ટ્રાય કરશું, મેં આવે ને તો. એવું છે. क्योंकि सूरत का राजा तो वही है. इसीलिए जाने वाले हैं अभी बहुत ही जल्दी सूरत. अहमदाबाद 2 दिन, सैटरडे संडे, मंडे सूरत. યસ, ચાલો ભાખરી ખાવા. ચાલો બધા ભાખરી ખાવા. અહીંયા હવે મમ્મી શું કરવા માંડ્યા? હા, ઘીની ગોળી પેપર દો ને લઈ જઈશ એટલે. ઠીક, હા હા ઠીક સંગીતાબેને મગાવી. ઠીક. અહીં ઘી જો રેડી થાય છે, જો આ કઈ રીતે બધું પેક, સીલ પેક કરી નાખ્યું તમે, તો ઢોળાય નહીં કા? હા, ધોવાય નહીં. હા, સરસ લ્યો. ધોવાઈ જાય. હા, તો હવે સુરત જવાની પેકિંગ મમ્મી કપડાં બપડાની ચાલુ કરી દીધી હતી, ઈ થઈ ગઈ ને, એટલે હવે બધી વસ્તુની પેકિંગ ચાલુ કરી દીધી છે. હા, થોડી થોડી વસ્તુ હોય ને બધી. અને ગિરીશ ભાખરી ખાઈ લીધી? બહુ મસ્ત મજા આવી ગઈ. આ તો ઘી હારે ખાધી. ઓ માય ગોડ, મેં અડધી ભાખરી ખાધી, મને સાંજ સુધી ભૂખ નહીં લાગે એવું મને લાગે. હું ભાખરીથી યુઝ ટુ ને સવારે મને ભાખરી ભાવે જ નહીં. આઈ મીન ખાવ ને એટલે આખો દિવસ ભૂખ ન લાગે એવું ફીલ થાય. અને અહીંયા જો શિવાંશ આદિ, તમને લોકોને તો હિંચકો બહુ મિસ થશે નહીં માધુપુરનો? હજી તો ત્યાં હશે ને સુરત હશે. હા, યુકે તો અમદાવાદ છે? નહીં હોય. નહીં, અમદાવાદ નહીં હોય. હે? એ જે છે આઈ વોન્ટ ધેટ ટુ બી સ્વીટ. અમદાવાદ તો આપણે ખાલી 2 days જ જવાના છે. આપણે છે ને
યુકેજી ને આપણને ઓલા નાના સ્વિંગ લેવાના છે. હા Which small? Remember, like you fell inside of one. જો નાઈ ધોઈને રેડી થઈને છોકરાઓને આટો મારવાની હેબિટ પાડી દીધી ગિરીશ આવો બાઇક પર એ લોકો મજા આવે ત્યાં તો મળવાની બાઇક હા લંડન એટલે અહીંયા આટો મારવાની ગિરીશને છોકરાઓને બધાને ટેવ પડી ગઈ તો મને આટો મારવાની ઈચ્છા થઈ પડે ગિરીશ મને લઈ ત્યાં તો જાવ હાલો હા બસ જો બધું કામ પતી ગયું હવે કપડાં સૂકવી દે અને મમ્મી રેડી પાછું કરવા માંડ્યા છે વચ્ચે વચ્ચે રેડી કરતા જાય ઘી ભેગું કરતા જાય જો અત્યારે લીંબુ ને કંટોલા ભીંડો ને મરચાં. હા કોણ કે છે કંટોલા નથી મળતા કા મમ્મી જો અમારા ગામમાં જ બહુ મળે છે તો હળી જાય છે નકર બહુ થાય. હા હવે સીઝન પતવા આવી ને કોરમેસ, હા, ત્યાં. ગયા વર્ષે કેટલા થયા હતા બહુ થયા હતા બહુ થયા તા હો. હમ બહુ નથી થતા બહુ. હા તોય ઘણા થયા જો આ કંટોલા લીંબુ અને કંટોલા ઘણા થાય. ઘણું છે ચલો અમે આ રેડી કરવા માંડ્યા ઘી રેડી થઈ ગયું છે હા. હવે આ રેડી થઈ જાય બીજું કઈ કરવાનું તૈયાર નહીં હવે બીજું કાંઈ નહીં. હજી તો કાલ સવાર સુધી ટાઈમ છે તૈયાર કર્યા જ કરી મારી મમ્મી જેવું કામ છે આપણા મમ્મીનું કર્યા હા ભર્યા કરે હા, અગાઉ છે તો, હો. હા. આપણને કાંઈ ન લેવું જોઈએ. હાલવા ટાણે કઈ રહેવું ન જોઈએ રાતે જ બધું પેકિંગ કરીને પછી ઊંઘવાના છે એટલે સવારમાં ફટાફટ નીકળી જવાય કાકા લઈને આવે છે બાની અહીંયા મળવા અમારા ઘરે. આવો બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મંદિર આવ્યા હતા ને છે, તો હા, મંદિરમાં પણ હાલો હાલો કે છે. મેં કીધું હાલો બાર કે મંદિરે કાંટો મરી ગયા હા, હા. 3 મહિનો છે હા પણ જય શ્રી કૃષ્ણ બા ઉભા રહો. શ્રાવણ મહિનો હું કયો છો બા લેતા જાઓ એમ હાલો બા કે છે મને લેતા જાઓ ને હા તો હાલો હાલો આવું છે જય શ્રી કૃષ્ણ સૂર્ય ચાલુ કરેલું. હાલો ગાડીમાં બેસી જાઓ લંડન આવું છે? કાલ જવાનું કાલ જઈશ ટંબેન ના ઘરે હાજર સવારે તમારે આવું છે બારે બાપા ક્યાં જવું હાલો નહીં 9 વાગે પૂરી થાય. હા બપોર થાય તો હવે નીકળશું વેલા પાછા ટ્રાફિકમાં બધું પડે. દ્વારકા જેટલું થાય ને 300 છે Jai Shri ટંબેરી Krishna. કે ટ્રાફિકમાં બધું પડે. ના તું મચી જાય તું મને લઈ જાય એમ પૂછીશ હા આય દાદી હવે આવશે ત્યાં મોટા થઈ જાહે આદિ હાલ બાન મળવા અહીંયા હવે આવે તો વાહ. રાતે વહી જાય પછી બોલે. આવો હા હા હવે તો વહી જ જાય ને બે અને ગાડી પાછી બાને ગાડી ફેરી હોત ને મોટા થયેલી કરતા હાલો હું બાર લઈને જાઉં છું. પણ આવી ગયો રજા પડે એટલે આવી એવું કરશું આવતા વર્ષે આવી પાછા આવતા વર્ષે હા બોલજો. આવતા વર્ષે આવી પાછા હા હા જો આદિ ટેબ્લેટ રમે છે ને મમ્મી કે આ સિંહ તમારે ઘરે લઈ જવાનો છે છેક લાદે આપે. આદિ આ પાડે છેક લંડન જાહે હે ગિરીશ અને ગિરીશ નું જો બધા તબિયત પૂછવા ફોન કરે છે આજ તો આખી દુનિયાએ લગભગ વાયરલ વાયરલ કોન્ટેન્ટ મોરો થઈ ગયો શિવ કે આટલા બધા કેમ મને તબિયત પૂછવા ફોન કરે ડેડી કેમ નથી પૂછતા બિચારા છોકરાને વાગી નથી ગયું ને બધા એવું કે છે પણ શિવાંશી ઓકે નાવ થોડું ઘણું વાગ્યું તો બ્રુઝ ખાલી બ્રુઝ થઈ જાય થોડું હજી બ્રુઝ છે થોડું બટ કઈ આમ બહુ હા આમ વાંધો નથી હે ને અને ડેડી ની તો રીલ વાયરલ થઈ ગઈ સુખ નો સૂરજ ઉગતા ને પેલા ઢળી ગયો કે ઈ સોંગ બેઠું લાગે પડે કા સુખ નો સૂરજ ઉગાડી દીધો મારા વાલે આજો અહીંયા પાછું સૂરજ ડૂબી ગયો એક વાર તો ડૂબે જ દિવસમાં જો જમીને પાછા આવી ગયા છે અમે લોકો ધારી અમારે છે ને રોજે લગભગ એક વાર તો ધારી આવવાનું થાય ને થાય જ કા શું કામ કંઈક ને કંઈક લેવાનું હોય કા એક કામ હોય એટલે આવવાનું થતું જ હોય આજે છેલ્લો દિવસ છે તો આજે ધારી તો નહીં આવવાનું થાય પણ તોય આવવાનું થયું હા આજે આવવાનું થયું તો આજે કેવું થયું કે શિવાંશ ને લોલીપોપ મળી ગઈ અને આ દિન મળી નહીં તો એ રોયો ને એટલો તો ગિરીશ એકલા જ હતા પંચર કરાવવા તો ગિરીશ કે હારે બેસી જાય ને તો એ નહીં રહી પાછો એટલે હું જોડે બેસી ગઈ એટલે પંચર કરાવવા આવી ગયા છે થોડી કાલે એક ખીલ્લી તો મળી હતી હવે આજે ખબર નહીં અવાજ જતી હતી તો કે કંઈક પંચર કરાવી નાખીએ તો ચલો પંચર કરાવીને પછી ઘરે જઈએ જો પપ્પા ચકલીને બચ્ચું લઈ આવ્યા પડી ગયું હશે બિચારું ચાલી નહીં હતું ઉડી નહીં હતું હોય તો ઘરે જો જો પાણી પાય છે ને તો પપ્પા પાસે જાય જો ત્યારે I think he's trying to fly. એ ફ્લાય કરવાની ટ્રાય કરે છે ને પણ એનાથી થતું નથી પડ્યું છે એટલે જો વાયગું લાગે છે આદિને જ મજા આવી ગઈ જોવાની Oh, his foot. હે His foot is not to be.
ફૂટ હટ થાય છે એનો તૂટી ગયું છે No, I can see like a little mark. લિટલ માર્ક છે દાદા કે લઈ જાવ તારે લઈ જાવ દાદી હે I want to put it in a nest. નેસ્ટમાં મૂકવું છે સામે નેસ્ટ છે ને ત્યાં મૂકી દે દાદા પછી બીજા ચકલા માર નાખે કેમ હા એને બચ્ચું હોય તો જ રાખે એમ જો કેવું ખવડાવે જોયું If the bird's eating. જો ખાય જો જો So, where are we going to put them? ખાતું નથી નહીં ભૂખ્યું હોય હજી ખાતા ન આવડતું હોય હા What's this feeling? એવું કરે છે ને તો જો ચકલીને છે ને આદિ મૂકીએ એવો આદિ ક્યાં મૂકીએ એવો It's near our, it's over at the near our house. ઓકે એન્ડ વોટ હેપન The mom had food in his beak to feed its son, but he didn't find it. ઓ ડિયર હવે But the bird's mom might find it. ઓકે એ તો ગોતી નાખશે એન મમ હે ને તો કેટલું But he ક્યુટ હતું can't fly, હી કાન્ટ ફ્લાય યા or he cannot walk. બીકોઝ એનું એક લેગ તૂટી ગયું હતું ને એવું હતું સેડ It was both. The foot were like these, and like these. બ્રોકન હે ને ચાલો જો અત્યારે છે ને રેડી થઈને અમે લોકો જઈ રહ્યા છે એક જગ્યાએ નાસ્તો કરવા માટે તો શેનો નાસ્તો છે મોટાબા હવે હોય એનો ખરો જલેબી ફાફડી છે. એમ નહીં હું કામ કરે છે નાસ્તો દીકરીને આણું વાળીને તેડી આવ્યા છે. ઠીક એટલે અમે લોકો નાસ્તો કરવા જાય ત્યાં મને નથી ખબર કોણ ઘર જવાનું છે, ખાલી હારે જાઉં છું પાસે ને એની બહુ આણો ગયા હતા. કોના દરકાકા દીકરા છે ને હા સંકેતભાઈની બહુ આણું ખાવા બિંદેશભાઈ બિંદેશભાઈ સંકેતભાઈ ક્યાં સંકેતભાઈ બહુ તજી હાલી આવે છે. હાલી આવે છે હજી તો હા હા રહેશે ચલો તો હું તો આટલી રેડી થઈ ગઈ કોઈ રેડી નહીં થયા જો મરચાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે મરચા ફાફડી અને જલેબી અને ચા મરચા લઈ લીધા જો ચાનું ડબલું કપ ના ચાલશે રકાબીમાં આવડી નથી ગયું હા જે નવું ઘર બતાવ્યું હતું ને પેલા એક વિડીયોમાં એ નવા ઘરે આવી ગયા છે આપણે લોકો જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ જા એકચ્યુઅલી મારે કાકી થાય આને તેડવા આવે છે એવું છે તેડીને આવ્યા છે તો એટલે એના માટેનો બધો નાસ્તો છે चली रे बन्नो अपना अंगना रोशन करने रिश्ते ने खुशियों का ये बंधन दिलों का है जुड़ना ખાવા મળશે દોડીને આવશે. લાવો બા એમ કહેશે. शगनेदा आया दुनिया शगनेदा आया दुनिया शगनेदा आया પછી કે દી આવશે કોણ મરચા ઉપર મરચા જાય છો સીધી
મરચું વહી ગયું અહીંયા આપો એ મરચું આપો અહીંયા બાજુ હવે આખો આટો આ ફરીને જ આવશે મરચું હવે ટાઈમ લાગશે કોની હાટુ રકાબી મેરી ચા सजिया तारों की बारात में तेरी हो गई रे જો મારા આર્મી લાજ કાઢીને પાછા પાછા આવે મારા મોટા બા છે અને અમારા સાસુ છે જો પાછું પપ્પા કંઈક લઈને આવ્યા તો રોજ વાડીએ કંઈક લઈને આવે આજ હું લાવ્યા ચીબડા ચીબડા આ તો ટેટી જેવું જો પાકલ ચીબડું હજી ક્યાં જશે અહીંયા નથી આવ્યું બધા અલગ અલગ વેરાયટી ના છે એ જો કંઈક ડિફરન્ટ છે જો એટલા બધા તુંબડી જેવું કેમ છે ઈ આવું હોય ને તો મળશે. કોણું કેવું છે પૂણા 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 આપે ઉભા રહે. કંઈક લેતી આવો પૂણું જો એ લઈ જવાના છે હા ખાવાના કેટલા આયા આટલા કોઈ ખાતું નહીં આપડે પપ્પા આવ્યા ને ત્યારના લાવ લાવ કરે પણ છોકરાઓને આપણે કોઈ ખાતા નહીં હા કુણા તો મસ્ત લાગે જોઈ નાખીએ કાપવા છે એમનેમ ખાવાનો ટાઈમ જો પપ્પાએ અને મમ્મીએ છે ને કંઈક સરપ્રાઈઝ વિચારી રાખવા આવ્યા ત્યારના કે પપ્પા કંઈક સરપ્રાઈઝ છે છોકરાઓ માટે સરપ્રાઈઝ છે અમને એમ કે અમારા માટે છે તમે તો વાટ જોઈને બેઠા ક્યારના પણ પપ્પાએ અત્યારે અમારું પોપટ કરી દીધું અને હવે એવું કહે છે કે છોકરાઓ માટે સરપ્રાઈઝ છે જો છોકરાઓની આ સરપ્રાઈઝ છે શું છે પપ્પા ઈ તો કયો આટલા બધા રૂપિયા અમને કેમ નહીં હે પપ્પા આ છે એવું ઈ તો કયો તો અમારો શું વાગ અમે કામી લેવી ઈ અમને નહીં આપે પછી એને તમે આપી દેવો તો જોયું હું તને નહીં આપું એમ કહી દીધું આ બે નોટ છે બે છે બતાવ હા જો આ અત્યારે મળતી નથી ઈ રાખી હતી પપ્પાએ અને મમ્મીએ જો ઈ આપે છે શિવ ને નાદીને બ્રાન્ડ નું બંડલ નથી મળતા પગે લાગો થેન્ક યુ કયો એ નહીં દે હવે આદિને પડશે અત્યારે પણ મૂકવા તો હાચવા તો આપ ડેડીને પકડીને ફરીશ આ એકચ્યુઅલી છે ને જવા ટાઈમે આપવાના હતા પપ્પા પણ સવારે અમારે બહુ વહેલું નીકળવાનું છે તો પપ્પા કહે કે અત્યારે જ હું આપી દઉં છોકરાને એટલે રેડી કરીને અત્યારે આપી દીધા સવારે પછી વહેલું નીકળવાનું છે અમદાવાદ માટે હે રાખી વાપરવાના ના હોય આ તો આપણે રાખી મૂકવાના યાદી માટે એટલે હોય તમારે વાપરવાના નહીં કોઈને નહીં વાપરવાના હા યાદી માટે કે ભાઈ અમે ગયા હતા ને પપ્પા મમ્મી ગિફ્ટ કરી એટલા માટે હે ભાગ આપે છે બા દાદા જો આપે દાદા ચા જો બા દાદા એટલા સ્પોઇલ કર્યા જ ને છોકરા હવે ના ના એ તો રસ્તામાં તો ચલો મને નામ તો નથી યાદ પણ એક જણની કમેન્ટ આવી હતી કે તમારા જે ગામનો સુપર સ્ટોર છે ને એ દેખાડો તો હું આજે તમને લોકોને બતાવી દઉં કેમ કે કાલે અમે લોકો નીકળવાના છે એટલે હવે પછી તો બતાવી ના શકું છોકરાઓ ત્યાં જ ગયા છે ઓલરેડી તો અમારા ગામનો મોટામાં મોટો સુપર સ્ટોર છે જ્યાં બધું જ મળે બીજે ક્યાંય કાંઈ જ ના મળે એ બતાવી દઉં આ છે અમારો મોટા મોટો સુપર સ્ટોર રોજ છોકરા છે ને તમને અહીંયા જ જોવા મળે કંઈક લેવા આવ્યા કરે હા જ લેવાનું કે શોપમાં અંદર જ વયા જાય આખા જાસ્ટ સુપર સ્ટોર આટલો આ મંદિર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં લેવાઈ ગયું બેન ને ભજન ચાલી રહ્યા છે અત્યારે હજી શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને એટલે અત્યારે ભજન ચાલુ થઈ જાય કેટલા વાગે અરાઉન્ડ 5-6 વાગ્યાથી ચાલુ થઈ જાય લેવાઈ ગયું ચલો
શિવને ખબર પડવા માંડી હો કેટલા આપવાના ને કઈ રીતે આપવાના કાઉન્ટ કરીને લઈ પાછો પૈસા તો બરાબર લે જ નહીં I got my thing. ચટકા પટકા I got everything. I got ચલો વિડીયોને એન્ડ અહીંયા જ આપણે કરી દઈએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કોમેન્ટ કરી દો મસ્ત મસ્ત. આજે ને આખો દિવસ મારો ચાંદલો છે ને સાઈડમાં હતો ને મેં હમણાં જોયો જ્યારે આગળનો કેમેરામાં શૂટ કર્યું ને ત્યારે